નમસ્કાર, હું યોગેન્દ્ર પારેખ આપ સૌની સમક્ષ ગાંધી જીવન દર્શન મણકો બીજો પ્રસ્તુત કરું છું. લેખક યોગેન્દ્ર પારેખ. શીર્ષક ગાંધીજીનું બાળપણ અને બાળ લગ્ન. મોહનના દાદા ઉત્તમચંદ ગાંધી સત્યનિષ્ઠ અને ટેકીલા હતા. પિતા કરમચંદ ધર્મપરાયણ અને કર્તવ્યનિષ્ઠ. પિતા દાદાની સત્યપ્રિય અપરિગ્રહી જીવનશૈલીનો વારસદાર એકલો મોહન ન હતો. મોહનદાસથી મોટા બે ભાઈ લક્ષ્મીદાસ અને કરસનદાસ ઉપરાંત મોટા બેન જેમનું નામ રળિયાતબેન. પણ આખા ગાંધી કુટુંબમાં સત્યની કાંટાળી કેળીને જીવનનો રાજમાર્ગ બનાવનાર તો આ ગાંધી કોળમાં સૌથી નાનો એવો મોહન. બાળપણમાં કે કિશોર વયમાં ચોર, ભૂત અને સાપનો એને ડર લાગતો. બાળક મોહનનું ધ્યાન રાખવા માટે દાઈ રંભાને રાખવામાં આવેલી. રંભાએ મોહનને કહ્યું કે જ્યારે પણ ભૂત પ્રેતનો ડર લાગે ત્યારે રામ નામનો જાપ શરૂ કરવો. રંભાબાઈએ બચપણમાં રામ નામનું બીજ રોપેલું, જે સત્યપથના આ પ્રવાસીને છેલ્લા શ્વાસ સુધી વિરાટ વૃક્ષ બની છાયો આપે છે. એ જમાનામાં બાળ વિવાહની નવાઈ નહોતી. પોરબંદરનું દિવાન કુટુંબ, વૈષ્ણવ ધર્મકુળ પણ આ બાબતથી બાકાત નથી. 13 વર્ષની વયે લગ્ન, સગાઈ તો 7 વર્ષની વયે થઈ ગઈ હતી. 1869ની 11મી એપ્રિલે જન્મેલા કસ્તુરબા ઉંમરમાં ગાંધીજી કરતાં 6 માસ મોટા હતા. જાણીને નવાઈ લાગશે કે ગાંધીજીની એક પછી એક એમ કુલ 3 સગાઈ થઈ હતી. પ્રથમ 2 કન્યાઓ વારાફરતી બીમાર પડવાને લીધે મૃત્યુ પામી હતી. 13 વર્ષની વયે લગ્ન થઈ ગયેલા તે વાત નોંધતી વખતે ગાંધીજીને બહુ હરખ નથી થયો. હિન્દુસ્તાનમાં લગ્ન વિષયક તામઝામ અને સંપત્તિ પ્રદર્શનની માનસિકતા ઘણો સુધારો માગે છે એવી ખબર પરણે છે ત્યારે એમને નથી પડતી. એ વખતે તો સારા કપડાં પહેરવા મળશે, ફૂલેકું ચડશે, સારા ભોજન મળશે અને નવી બાળા સાથે વિનોદ કરવાની અભિલાષા કહો કે મનમાં લડ્ડુ ફૂટતા હતા. લગ્નમાં ખર્ચો ઓછો થાય એટલા માટે એક ખર્ચમાં 3 લગ્નનું પતાવી દેવાની વ્યવહારુ ગણતરીથી વચેટભાઈ કરસનદાસ તથા કાકાના દીકરા ભાઈ જે મોહનદાસ કરતાં એકાદ વર્ષ મોટા હતા એમ ત્રણેયના લગ્ન ભેગા લેવાયા. એ વખતે પોરબંદરથી રાજકોટનો રસ્તો ગાડા વાટે 5 દિવસ થતા. રાજ્યના દિવાન એવા પિતાશ્રી કરમચંદને રહીને છેલ્લે રજા મળી. 2 દિવસ અગાઉ ગાડાના બદલે ખાસ ટાંગાની વ્યવસ્થા રાજ્યએ કરી, પણ 5 દિવસનો રસ્તો કાપવાની ઉતાવળમાં 3જે દિવસે ટાંગો ઊંધો વળ્યો. પિતાજી લગ્ન માણી શક્યા નહીં, પાટાપીડી થઈ, પણ વિવાહના બાળ ઉલ્લાસમાં મોહન પિતાનું દુઃખ વિસરી ગયો. પિતાજીએ ખરીદેલું શ્રવણ પિતૃભક્તિ નાટક વાંચી શ્રવણ જેવા થવાનો આદર્શ સેવનાર મોહનદાસ 13 વર્ષની બાળા કસ્તુરબાઈ સાથે સંસાર માંડે છે. ઘર ગૃહસ્થીનો પ્રારંભ અને ભણવાનું સમાંતરપણે ચાલ્યા કરે છે. જો કે બાળ સ્ત્રીનો અડધાથી વધારે સમય પિયરમાં જવાના રિવાજને કારણે 14થી 19 વર્ષની ઉંમર દરમિયાન 6 વર્ષમાં પરસ્પર તેઓ 3 વર્ષ જેટલો સહવાસ પામે છે. શ્રવણ જેવા પુત્ર ધર્મને જીવનમાં ચરિતાર્થ કરતો મોહન ભગંદરની બીમારીથી પીડાતા પથારીવશ થયેલા પિતાની સેવામાં મગ્ન થઈ જાય છે. 16 વર્ષની તેની ઉંમર છે. પિતાજીના અવસાનની એ રાત્રિએ 10:30-11ની આસપાસ પગચંપી કરી રહેલા પુત્ર મોહનને કાકાએ કહ્યું, તું જા, હવે હું બેસીશ. અને મનોમન રાજી થઈ શયન કક્ષમાં જતા મોહનને 5-7 મિનિટમાં જ નોકર સાદ પાડે છે, બાપુ બહુ બીમાર છે. અને પિતાજીના અંતિમ શ્વાસની છેલ્લી ક્ષણોએ તેમનાથી દૂર થયાનો વસવસો તેમને આજીવન રહે છે. કારણ કે તે નોકરના સાથથી બાપુજી પાસે પહોંચે ત્યારે પિતાજીનું નિધન થઈ ચૂક્યું છે. તે કાળે ગર્ભવતી પત્ની કસ્તુરને એક પુત્રને જન્મ આપે છે, જે 2 કે 4 દિવસ શ્વાસ લઈને મૃત્યુ પામે છે.
એ વાતને ગાંધીજી પોતાનો દોષ માને છે. પોતે વિષયાંધ ન હોત તો છેલ્લી ઘડીએ તેમના નસીબે પિતાનો વિયોગ ન હોત, એવું આત્મકથામાં આ સત્યવીર નિખાલસતાથી જણાવે છે. હાઈસ્કૂલમાં ઇન્સ્પેક્શન વખતે આગળ બેઠેલા વિદ્યાર્થીની પાર્ટીમાં જોઈ કેટલ શબ્દનો સ્પેલિંગ સુધારી લેવાનો ઈશારો નહીં સમજતા મોહનનો 5માંથી 1 શબ્દ ખોટો પડે છે. ચોરી કરતાં શીખવવાનો પ્રથમ પ્રયાસ કરતાં શિક્ષકને આ પ્રસંગે નિષ્ફળતા મળે છે. પરિણામ એ આવે છે કે સાધારણ વિદ્યાર્થીઓ ગણિત કે અંગ્રેજીમાં નબળા હોય, પણ મોહન ચોરી કરવામાં નબળો રહી જાય છે. આખી જિંદગી ચોરી કરતાં ના આવડ્યું તે ના જ આવડ્યું. જીવનમાં અહિંસા જેવા મહાન જીવન મૂલ્યોનો પારસમણી સ્પર્શ કરાવનાર પિતા હતા. ભાઈનું કરજ ચૂકવવા એકાદ તોલું સોનું કડામાંથી કપાવનાર મોહનને આ ચોરી મનમાં ખૂબ ખટકે છે. પિતા પાસે કડું કપાવ્યાની ચોરીની કબૂલાત ચિઠ્ઠી લખીને કરી. ભગંદરની પીડાને કારણે પથારીવશ પિતા માટે પુત્રની ચોરીની કબૂલાતની નાનકડી ચિઠ્ઠીનું દર્દ આંખોમાંથી અશ્રુબિંદુ રૂપે ટપકી પડે છે. એક ક્ષણનો પિતાનો ચહેરો અને ચિઠ્ઠી વાંચી લીધા પછી અશ્રુથી ભીંજાયેલી ચિઠ્ઠી ફાડી નાખનાર, કશું જ બોલ્યા વગર ક્ષમા આપનાર વાત્સલ્ય મૂર્તિ પિતાનું દર્શન કિશોર વયના મોહનને અંતર્મનથી શુદ્ધ કરે છે. ગુનાની કબૂલાત કરવાથી જે બાળકને ક્ષમા મળે છે તે સહજ રીતે ભાવિ જગત માટે અહિંસાના રાજમાર્ગનો નિર્માતા બને છે. નાનપણમાં વિવાહને લીધે બંને ભાઈનું હાઈસ્કૂલનું 1 વર્ષ બગડેલું. મોહનદાસે તો 1 વર્ષમાં 2 વર્ષનો અભ્યાસ કરીને સરભર કર્યું, પણ ભાઈનું ભણવાનું છૂટી ગયું. 5મા ધોરણમાં મહિને 4 રૂપિયા અને 6ઠ્ઠા ધોરણમાં મહિને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળેલી. કૃષ્ણાશંકર માસ્તરે ફારસી ભાષાનો વિકલ્પ પસંદ કરવા કરતાં સંસ્કૃત શીખવાની સલાહ આપી, જે ગાંઠે બાંધી અને જેટલું સંસ્કૃત આવડ્યું તે બધું હાઈસ્કૂલમાં જ. સંસ્કૃત વધારે ન શીખી શક્યાનો પશ્ચાતાપ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. 1887માં રાજકોટથી અમદાવાદ આવી મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. રાજકોટથી અમદાવાદની એ તેમની પહેલી મુસાફરી. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. 1 સત્ર અભ્યાસ કર્યો. તે વખતના પ્રથમ પંક્તિના અધ્યાપકો છતાં પોતાની જ મર્યાદાના કારણે કોલેજમાં ગોઠતું નથી. સ્વર્ગસ્થ પિતાજીના મિત્ર અને પરિવારના સલાહકાર માવજી દવેની સલાહથી વિલાયત જવાનું નક્કી થાય છે. મૂળ તો ડૉક્ટર થવાની ઈચ્છા છે, પણ ડૉક્ટરનું ભણવામાં હાડમાંસ ચૂંથવાના કામ કરવા કરતાં બેરિસ્ટર થઈને દિવાન પદ પામે કે તેથી આગળ વધે એવી મહેચ્છા સેવવાની હિતેચ્છુ માવજી દવેની સલાહ પરિવારના સૌના ગળે ઉતરી જાય છે. વિલાયત જઈને દીકરો બગડી જાય એવી શક્યતા સાવ નિરાધાર ન ગણાય. માટે વૈષ્ણવ વાણિયામાંથી જૈન સાધુ બનેલા બેચરજી સ્વામી પાસે વિલાયત જવા માટે ઉત્સુક મોહનને 3 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. મોહને માંસ, મદિરા અને પરસ્ત્રી સંગથી દૂર રહેવાની 3 પ્રતિજ્ઞા લીધી. પછી વિલાયત જવાનો માર્ગ મોકળો થયો. વિલાયત જવું અને બેરિસ્ટર થવું તે કાળે ગૌરવપ્રદ ઘટના ગણાતી. ગાંધીજીના જન્મના 2 વર્ષ પૂર્વે એટલે કે ઈસવીસન 1867માં મુંબઈના ફિરોજ શાહ મહેતા મુંબઈથી વિલાયત જઈ બેરિસ્ટર થઈ ચૂકેલા હતા. રાજકોટના ગુલામ મોહમ્મદ મુનશી બેરિસ્ટર થઈને દેશમાં પાછા આવનાર પ્રથમ કાઠિયાવાડી જણ હતા. મોહનદાસે વિલાયત જવાની શરૂઆત કરી, તૈયારી શરૂ કરી. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.